પ્રાંતિજ તાલુકા ભાજપના કોષાધ્યક્ષ પદે જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના આરોપી હાર્દિક શર્માની નિયુક્તિ થતાં ગરમાઈ રાજનીતિ। હાર્દિક શર્માને પ્રદેશ ભાજપે સંગઠનના હોદ્દા પર નિયુક્ત કરતા વિવાદ થયો છે। જો કે વિવાદ વકરતા જોઈને હાર્દિક શર્માએ પદનો અસ્વીકાર કર્યો। તાલુકા પ્રમુખને સંબોધીને હાર્દિક શર્માએ લખેલ પત્ર સામે પણ આવ્યો છે, જેમાં હાર્દિક શર્માએ અંગત કારણોસર પદનો અસ્વીકાર કર્યો છે। સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી બિપિન ઓઝાએ શું પ્રતિક્રિયા આપી, સાંભળો। ભૂલ કરતા આરોપીનું નામ જાહેર થયું છે। કદાચ અમારી વ્યસ્તતાના કારણે અમે એ વિષય પર નહીં ધ્યાન આપી શક્યા હોય, એવું બની શકે। કારણે થયું હશે બીજો વિષય કે જે તે મંડળ નિમણૂક કરતું હોય છે। આ વિષય ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાનો નથી હોતો, મંડળના કદાચ પ્રમુખ મહામંત્રીના ધ્યાનમાં નહીં હોય ને આવો વિષય બન્યો છે, પણ છતાં એને પાર્ટીના પદ ઉપરથી અસ્વીકાર કર્યો છે। એટલે આ વિષયનું અહીંયા પૂર્ણ વિરામ આવે છે। જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના આરોપી હાર્દિક શર્માને ભાજપે હોદ્દો આપતા કોંગ્રેસને પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવાનો મોકો મળી ગયો। પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે ભાજપ કાંડ કૌભાંડમાં સંડોવાયેલાઓને પદ અને પ્રમોશન આપે છે। કૌભાંડીઓને કમલમના આશીર્વાદ મળે છે અને એ જ કૌભાંડીઓ ભાજપમાં પૈસા જમા કરાવે છે। લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર આરોપીઓને પક્ષમાં હોદ્દો આપવા બદલ ભાજપે માફી માંગવી જોઈએ। કાંડ કૌભાંડ કરનારા, કમિશન કટકી અને કૌભાંડ કરનારાઓને કમલમમાં આશીર્વાદ પણ મળે છે અને અહીંયા એમના પૈસા પણ અહીંયા જમા થાય છે। એટલે જ આ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વોને ભાજપા શા માટે છાવી રહી છે અને એને કેમ પદ અને પ્રતિષ્ઠા આપી રહી છે, એનો જવાબ ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે।